સુરત શહેરમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટિજ નંગ 10 સાથે આરોપીને સુરત શહેરની સચિન પોલીસે ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અને કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન બને અને ગેરકાયદેસર હથિયારો સાથે રાખીને ફરતા ઇસમોને શોધી કાઢવા માટે સૂચના અને આદેશ આપતા સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાઘેલા સાહેબની સૂચના અને માર્ગદર્શનથી પીએસઆઈ ડામોર સાહેબના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે રાખીને પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે આરોપી મોહિત હરકેશ પાસવાન ઉંમર 19 રહેવાસી પ્લોટ નંબર 86 ઇમરાનની બિલ્ડિંગમાં રૂમ નંબર 31 સુડા સેક્ટર 3 સચિન અને મૂળ વતન યુપી વાળાને કોઈપણ પ્રકારના લાયસન્સ કે ભારત સરકારના અધિકૃત અધિકારીઓનો કોઈપણ પ્રકારની પરવાના વગર ગેરકાયદેસર રીતે દેશી બનાવટની પિસ્તોલ નંગ ₹15,000ની સાથે KF765 ના માર્કાવાળા જીવતા કાર્ટૂસ નંગ 10 ₹1,000ના મોબાઈલ ફોન નંગ 10,000નો એક્ટિવા મોપેડ 30,000ની મળીને કુલ ₹56,000ની મતાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપીને તેમની વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ લગાડીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.